સુરત ખાતેથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતથી માહિતી મળી રહી છે, ઉન વિસ્તારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ સાથે જ બોલેરો પિકઅપના બોનેટ પર જોખમી સ્ટન્ટ કરતા દેખાયો છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ગાડી પર સ્ટન્ટ કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। બોલેરો પિકઅપના બોનેટ પર જોખમી સ્ટન્ટ કરતા યુવક દેખાયો છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ સાથે જ સુરતના ઉન વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે। બોલેરો પિકઅપના બોનેટ પર જોખમી સ્ટન્ટ કરતા આ યુવક દેખાયો છે। મહીસાગર ખાતે 3 યુવકોનું અપહરણ કરવામાં આવ્યું છે। આ મામલો સામે આવી રહ્યો છે। મહીસાગરથી 3 યુવકોનું અપહરણ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ માહિતી મળી રહી છે, પૈસા કમાવવા થાઈલેન્ડ ગયેલા યુવકોનું અપહરણ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ 3 યુવકોને નોકરી આપવાના બહાને અપહરણ કરવામાં આવ્યું છે। મહીસાગરથી આ વિગતો મળી રહી છે। બેંકોકથી બંદૂક બતાવી અપહરણ કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। 25 જૂને આર્મેનિયાથી પરત આવ્યા હતા આ યુવકો, ત્યારે અપહરણનો મામલો હાલ સામે આવી રહ્યો છે મહીસાગર ખાતે। 26 જૂને અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડ માટે આ યુવકો રવાના થયા હતા અને 3 યુવકોનું અપહરણ થયું છે કે તેઓ ગુમ છે તે માહિતી હાલ સામે આવી નથી। તો 28 જૂને ઇન્ટરનેટથી પરિવાર પર અજાણ્યો ફોન આવ્યો, ત્યારે તમારા 3 યુવાનો ફસાઈ ગયા હોય તેવું ફોન પર જણાવવામાં આવ્યું હતું। તો યુવકો તરફથી ફોન કે મેસેજ ન આવતા પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે।